તાલુકાના અગ્રણીઓ બધાને હું વિનંતી કરું છું, આજે મુસ્લિમ સમાજે મને બાહેધરી આપી છે તમામ વિસ્તારોમાંથી, ત્યારે મારા આદિવાસી ભાઈઓને વડીલોને પણ, મારા દલિત સમાજના આગેવાનોને પણ કહેવા માંગુ છું, પટેલ સમાજના લોકોને પણ કહેવા માંગુ છું, જે ભાજપ એમના અહમમાં રાચે છે, એમના ઘમંડમાં રાચે છે, એ ભાજપનો અહમ તોડવા માટે આ સૌથી સારો મોકો છે। આ મોકાનો આપણે ફાયદો ઉઠાવીને બધા એક થઈને જો લાગીશું તો આ વખતે તમને ને અમને ભરૂચ લોકસભા જીતતા કોઈ નથી રોકી શકવાનું। અને જે દિવસે આપણે ભરૂચ લોકસભા જીતીને જઈશું એ દિવસે માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશના લોકો આપણને અભિનંદન આપવાના છે। ત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ લોકોના પ્રશ્નોની રજૂઆતો કરીએ, બાળકોના શિક્ષણ માટે બોલીએ, યુવાનોના નોકરીઓ માટે બોલીએ, આદિવાસી સમાજ માટે બોલીએ। સેલાંબા જેવી ઘટનાઓ જ્યારે મુસ્લિમ સમાજ સાથે થાય ત્યારે મુસ્લિમ સમાજ સાથે ઊભા રહીએ, ત્યારે આ સરકારોને ગમતું નથી અને ટાર્ગેટ કરવામાં આવે છે। પણ કોઈએ ગભરાવાની જરૂર નથી। આજે આપણા આમોદમાંથી કહેવા માંગીએ છીએ, કોઈ પણ વ્યક્તિ આપણને દબાવવાની વાત કરે ત્યારે કોઈએ ગભરાવાની જરૂર નથી। આજે આખા ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ સમાજના લોકો એક થયા છે। ભરૂચ લોકસભા પણ આપણે જીતીશું અને આવનારો ટાઈમ પણ આપણો હશે ત્યારે એ લોકોને બી કહેવાનું, તમારે અપના ટાઈમ આएगा, अपना टाइम आएगा। જે દિવસે આપણો સમય હશે, જે પણ એમના કાર્યકરો આપણા લોકોને હેરાન પરેશાન કરે છે એમને પણ ધ્યાનમાં રાખજો। વહીવટી તંત્રનો ઉપયોગ કરીને દબાવવાની વાત ચાલે છે, તેમને પણ યાદ રાખજો, જે દિવસે આપણો સમય આવશે આપણે કોઈના બાપથી ડરતા નથી, એ લોકોના પણ આપણે મોર બોલાવી દઈશું। ત્યારે આ ધર્મની રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિ, જાતિની રાજનીતિ સામેની આપણી લડાઈ છે। આ ચૂંટણી નાની ચૂંટણી નથી, ખૂબ મહત્વની ચૂંટણી છે અને આમાં બધા જ આગેવાનો ઉમેદવાર છો તમે, એ રીતના આપણે લાગવાનું છે। હું તમને વિશ્વાસ આપું છું, જે રીતના આપણે આગળ પણ મળતા હતા આજે પણ મળ્યા છે, આવનાર દિવસોમાં પણ આવી જ રીતના મળીને ભાજપને પરાસ્ત કરવા માટે આવનાર ચૂંટણીઓમાં પણ આપણે બધા સાથે જ છે। આવનાર દિવસોમાં પણ આપણી લડાઈમાં આપણે બધા સાથે છે, સાથે રહીને આગળનું લોકોની સેવાકીય પ્રવૃત્તિ આપણે કરીશું। ત્યારે વધારે સમય નહીં લેતા, તમે બધા જાણો છો, સમજો છો। ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે। આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી। હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું। તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય, એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી અને રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે। લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે, બીજા બધા, મારે 65 વર્ષ છે। આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે,
એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે છે. તો આ ભરૂચ જિલ્લાનો શું થવાનું છે, એનો ડેવલપ કેવી રીતના થવાનો? ભારત વિકસિત યાત્રા કાઢે તો કાં વિકાસ છે અહીંયા આગળ? કેવો વિકાસ છે? અહીં બધા ઘેરે ઘેર ભૂખે મરે, રોજગારી નથી, કશું નથી. શરમ લાગવી જોઈએ ને આ લોકોને. અમિત શાહ છે, નરેન્દ્ર મોદી છે, CR પાટીલ છે, સરકાર ચલાવે છે તો લોકોનો પ્રશ્ન હલ કરવા જોઈએ કે નહીં? શા માટે નથી કરતા? મારે દૂધ બનાવવાની વાત કર્યા કરે. આખા દેશમાં એમની સાથે કોઈ નથી, એટલા માટે બધા ભાજપ કોંગ્રેસનો કચરો, બીજા કચરા લાવીને ભેગા કરવા માંડ્યા છે. એમની સાથે માણસ હોય ને એમનું પેલું હોય તો શા માટે બધાને ભેગા કરવાના કચરાને? આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે, ખામેથી લઈ લો એટલે સરમુખત્યારશાહી આગળ ચાલે, કોઈ વિરુદ્ધમાં રહે નહીં. ખોટું કરવું છે આ દેશનું, એટલા માટે આ ધંધો કરે છે ને. વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે? રશિયામાં ચાલે, ચાઇનામાં ચાલે, એવું શાસન કરવા માગે છે ભારતની અંદર. લોકતંત્ર ખતમ કરવા માગે છે. એ કેમ ચાલે? એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ. હવે ગભરાયા છે એ લોકો. EVM ની હોય તો ક્યાં એ લોકો રાજ કરી શકવાના? 14ની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર. એમને ખબર જ છે ને, મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના, નદીઓ વેચી ખાવાની એ ધંધો માંડેલો છે ને. એને સરકાર કેવી રીતના કહેવાય? જ્યાંથી ભાગીને નાચભાગ કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવે. આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? હે? આપ કેટલા ઉમેદવાર લોકસભામાં ઉતારશો? એ તો જાહેર થાય પછી કહીશું તમને. ઉતારવાના છે બધે જ. કેમ નહીં લડીએ? અધિકાર જ છે ને અમને. અમારું હનન થતું હોય, અમારી જમીનો, જંગલો, અમારા હક અધિકાર લૂંટાતા હોય, નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર, તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને. આખો દેશ લડશે, હું થોડો લડવાનો છું. મારું તો કામ છે બધાને ગાઈડ કરવાનું. ભરૂચ લોકસભામાં બધાના મનમાં એક સવાલ છે કે છોટુભાઈ વસાવા ઉમેદવારી કરવાના છે લોકસભામાં, તો કયા સિમ્બોલ પર ચૂંટણી લડવાના? હે? કઈ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા ભરૂચ લોકસભા? હું પોતે સિમ્બલ છું, એટલે સિમ્બોલની કંઈ જરૂર છે નથી. બરોબર? હા, સમય આવવા દો નહીં તમે. જે મહેશભાઈ વસાવા આપણા પુત્ર જે ભાજપમાં જોડાવાની તૈયારી કરી એને પૂછી લેવાનું કેમ ગયા છે તે. આટલો મોટો સમાજ છોડીને જાય તો બીજું કંઈ કારણ હશે તો જ જાય ને. આજે આટલું મોટું સંગઠન એ છોડીને જાય એની પાછળ શું કારણ હોય? એને પૂછી લેવાનું શું છે તે. મહેશભાઈ જે પાર્ટી ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, તો એમાં કોઈ લોભ લાલચ કે પછી કોઈ સત્તાની લાલચ હોઈ શકે? આ દેશમાં આ ભરૂચ જિલ્લાની અંદર 1000 જણા બી જતા રહે ને બીજા મહેશ જેવા, તો હવે કોઈ ફેર નથી પડવાનો.